હું દીપક બોગરા ફરી એક વખત આપ સર્વેનું સ્વાગત કરું છું ગાઈસ. ઓકે, અને આપણે જે વાત કરીએ છીએ તે કેમિસ્ટ્રી સબ્જેક્ટ અને આપણે જે સ્ટાન્ડર્ડ 11 નું જે ચેપ્ટર ટુ સ્ટેટ ઓફ મેટર કે દ્રવ્ય અવસ્થાઓ વાયુ અને પ્રવાહી. ઓકે ગાઈસ, લાસ્ટ લેક્ચરમાં આપણે મીન્સ કે વાન ડર વાલ્સ આકર્ષણ બળ અને તેના જે પ્રકારો છે મીન્સ કે વિક્ષેપણ બળ છે, દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે કે દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય આકર્ષણ બળ છે, એના ઉપર વાત કરેલી હતી. કયા કયા ટોપિક એમાં ઇમ્પોર્ટન્ટ બને એમસીક્યુ માટે એની વાત કરેલી હતી. ઓકે, આ ઉપરાંત ગાઈસ એમાં આપણે ઉષ્મીય ઊર્જાની પણ વાત કરેલી હતી. આ જે વાત કરવાની છે ગાઈસ એ છે વાયુની વર્તણૂક સમજાવતા જે નિયમો છે. તો એમસીક્યુ માટે નિયમોમાંથી કયા પોઈન્ટ અગત્યના બનશે, કેવા કેવા આલેખ હોઈ શકે, શું ગાણિતિક સ્વરૂપ છે દરેક નિયમોના, એના ઉપર આજે ફોકસ કરવાનું છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ છીએ આપણે વાયુની વર્તણૂક સમજાવતા નિયમો. એમાં સૌથી પહેલો નિયમ આપણે જે ભણવાનો છે એ નિયમ છે ગાઈસ બોયલનો નિયમ. કયો નિયમ વાત કરીશું? બોયલનો નિયમ. તો આજે બોયલના નિયમની વાત કરવાની છે ગાઈસ. ઓકે, શું કે છે બોયલનો નિયમ? તો બોયલનો નિયમ એવું આપણને સમજાવે છે ગાઈસ, ઓકે, કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ, ઓકે, દબાણ, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુ દબાણ તેના કદ v ને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો ગાઈસ જે એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એના ઉપર ડિસ્કસ કરીશું. ઓકે, તો અચળ તાપ અને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P તેના કદ v ને શું હોય છે? વ્યસ્ત પ્રમાણ હોય છે. જો કે દરેક નિયમો છે તે અસંખ્ય માત્રામાં પ્રયોગો કરીને સાબિત કરેલા હોય છે. તો જો એનું ગાણિતિક સ્વરૂપ લખી દઈએ તો સીધી વસ્તુ છે ગાઈસ, P proportional to 1/v કહી શકાય, અથવા તો આપણે કહીએ P = k/v, અને અથવા આપણે કહીએ PV = k. તો ગાઈસ ક્યારેક એમસીક્યુ માં આને શબ્દમાં રજૂ કરે છે, મીન્સ કે આનું આ સમીકરણ છે એનું શાબ્દિક સ્વરૂપ રજૂ કરે છે ગાઈસ. ઓકે, આને એમ પણ કહી શકાય કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુના દબાણ અને કદ v ના ગુણાકાર છે તે હંમેશા કેવું હોય છે? અચળ હોય છે. તો જરા એને આપણે ફરીથી શાબ્દિક સ્વરૂપે રજૂ કરીએ તો આ રીતે કરી શકાય કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ, ઓકે, કે વાયુના દબાણ અને કદ v નો ગુણાકાર કેવો હોય છે ગાઈસ? અચળ હોય છે. તો આપણે જે બોયલનો નિયમ છે એને આ સ્વરૂપે શાબ્દિક સ્વરૂપે રજૂ કરી શકીએ. ગાઈસ જુદા જુદા સ્વરૂપમાં શા માટે રજૂ કરેલ છે? મારે હમણાં ગ્રાફ દોરવા છે જુદા જુદા સ્વરૂપે. હજુ પણ ગાઈસ હું એવું કહી શકું કે જે આ PV = k સમીકરણ છે એનું જો લોગેરિથમિક સ્વરૂપ રજૂ કરીએ તો જો PV = k એને લોગ સ્વરૂપે રજૂ કરીએ, અથવા એવું પણ કહી શકાય કે જે PV k છે એને હું સપોઝ આ રીતે લખું તો P = ઓકે કઈ નહીં, એની ઉપર મેં લખેલું છે P = k/v, પણ ઓલ ઓવર લોગ સ્વરૂપે રજૂ કરી દઈએ તો log P, બંને બાજુ લોગ લઈએ છે, ઓકે, = અને આ રીતે પણ રજૂ કરી શકાય 1/v. તો શું લખીશ કે log 1/v plus log k. ક્લિયર? તો અલ્ટિમેટલી ગાઈસ, ઓકે, log P log 1/v, તો હજુ જો એને એક સ્વરૂપ લખી દે log P, ઓકે, તો minus log v આવું લખી શકાય. આપણે વ્યસ્ત લઈ લીધું તો plus log k. એનો મતલબ માઈનસ છે એનું -1 સ્વરૂપે લખી શકું. તો તમે જોઈ શકો છો ગાઈસ સમીકરણ કયા સ્વરૂપનું બનશે કે y = mx + c પ્રકારનું થશે. ઓકે, તો જુદા જુદા સ્વરૂપના આપણે ગ્રાફ દોરવાના છે. ઓકે, અને જુદા જુદા સ્વરૂપના જો ગ્રાફ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો આપણે કઈ રીતે કરી શકીશું? જો કે માની લો એક ગ્રાફ આ સ્વરૂપે રજૂ કરીશું તો જુદા જુદા ગ્રાફ તમને ગ્રાફ કોઈ પણ સ્વરૂપે પૂછી શકે. માનો કે પહેલો જે ગ્રાફ છે એ હું P versus 1/v નો બનાવું.
બીજો ગ્રાફ છે તે P વર્સિસ V નો બનાવો. સપોઝ હજુ જો વાત કરી દઈએ ત્રીજો ગ્રાફ, તો ત્રીજો ગ્રાફ સપોઝ આપણે કહીએ PV વર્સિસ P નો બનાવીએ. હજુ પણ ચોથો ગ્રાફ આપણે રજૂ કરી શકીએ ગાઈસ. કયો ગ્રાફ બનાવીશું? તો કે ભાઈ log P વર્સિસ log V. તો y અક્ષ ઉપર log P લઈ લઈશ અને x અક્ષ ઉપર કયું લઈ લઈશ ગાઈસ? log V લઈ લઈશ. તો જોઈએ કયા કયા સ્વરૂપના મળશે. તો પહેલું P અને 1/v. તો તમે સમીકરણ પરથી જોઈ શકો છો P અને 1/v તો ડાયરેક્ટલી સમપ્રમાણ પ્રોપોર્શનલ છે. P અને જો P અને V કહું તો વ્યસ્ત પ્રમાણમાં, પણ P અને 1/v કહીએ છીએ તો P અને 1/v તો સીધી વસ્તુ છે, ડાયરેક્ટલી સમપ્રમાણમાં હોય છે ગાઈસ. તો સીધી વસ્તુ છે એ ગ્રાફ આપણે આ રીતે રજૂ કરી શકીએ. જો ઓકે, મીન્સ કે જેમ જેમ 1/v વધશે એમ P પણ વધશે. જો જુદા જુદા આપણે તાપમાને દોરવું હોય તો પણ આ રીતે દોરી શકાય. માની લો આ T1 તાપમાન છે, આ T2 તાપમાન છે, આ T3 તાપમાન છે. હવે ગાઈસ ઘણી વખત શું થાય છે, તમને આ પૂછે છે કે ભાઈ T1 T2 T3 વચ્ચેનો રિલેશન છે. તો ગોખવાની જરૂર નથી. જો સમજીએ આપણે કે કદાચ તમને રિલેશન પૂછેલો છે તો ચોક્કસ 1/v ના મૂલ્ય માટે માનો આ કોઈ ચોક્કસ 1/v નું મૂલ્ય છે, એને રિલેટેડ જો આપણે મૂલ્યની માપન કરીએ તો તમે જોઈ શકો છો આ દબાણ સૌથી વધારે છે. અહીંયા દબાણ એની કરતા ઓછું છે. અહીંયા ટૂંકમાં જ્યાં મેચ થાય છે દરેક આલેખમાં જે આ પોઈન્ટ એની કમ્પેર કરો એટલે ઓટોમેટિક તમને T1 T2 T3 નો રિલેશન મળી જાય. તો સીધી વસ્તુ છે. જો કે હજુ આપણે ગેલ્સવેગનો નિયમ બાકી છે, પણ ગેલ્સવેગના નિયમમાં કહીશું દબાણ છે તે નિરપેક્ષ તાપમાને સમપ્રમાણમાં હોય. તો તમે જોઈ શકો છો કે કોઈ ચોક્કસ 1/v ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે આ તાપમાને દબાણનું મૂલ્ય સૌથી વધારે છે. એનો મતલબ T1 આ T1 T2 T3 માં T1 સૌથી મોટું છે. ઓકે, T2 તાપમાને જે મૂલ્ય મળે છે તે એની કરતા નાનું છે, એટલે T2 T1 કરતા નાનું છે. અને T3 નું મૂલ્ય જો દબાણનું મૂલ્ય હજી વધે. તો આમાં શરત એવી લખી શકું કે જ્યાં T1 સૌથી વધારે છે, T2 ઓછું છે અને T3 સૌથી ઓછું છે. તો ગોખવાની જરૂર નથી. આ રીતે તમે કમ્પેર કરી શકો T1 T2 T3 નો રિલેશન. ક્લિયર? જો P અને V નો ગ્રાફ બનાવો તો P અને V તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે, અને તો સીધી વસ્તુ છે જો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય તો ગ્રાફ કેવો મળશે આપણને કે જેમ જેમ આ તરફ જતા કદ વધશે, કદ વધે તો દબાણ શું થાય? ઘટશે. તો ગ્રાફ આપણને વક્ર મળશે. તો આ ગ્રાફને આપણે સમતાપી વક્ર કહીએ છીએ. ગ્રાફને આપણે શું કહે છે? સમતાપી વક્ર કહીએ. તો જુદા જુદા તાપમાને જો ગ્રાફ બનાવશો તો આ વક્ર સ્વરૂપે તમને મળશે. તો આ નીચું તાપમાન હોય છે ગાઈસ, આ T1 હોય, આ T2 હોય, આ T3. તો અહીંયા ગ્રાફ એવું છે ગાઈસ કે T1 કરતા T2 મોટું છે, T2 કરતા T3 મોટું છે. ઓકે, કારણ કે જો અહીંયા મેં કીધું કોઈ ચોક્કસ, અહીંયા સપોઝ તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે V ના કોઈ ચોક્કસ મૂલ્ય માટે કમ્પેર કરો તો તમે જોઈ શકો છો નાવ T3 એ ક્રોસ માં લખી દીધી ગાઈસ. તો આ રીતે તમે તાપમાનની કમ્પેર કરી શકો છો. તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા T નું મૂલ્ય સૌથી વધારે છે, અહીંયા જો તો એની કરતા ઓછું છે અને સૌથી ઓછું છે. એટલે અહીંયા શું થશે? T3 સૌથી મોટું છે. ક્લિયર? જો PV વર્સિસ P તો સીધી વસ્તુ છે PV નો ગુણાકાર હંમેશા કોન્સ્ટન્ટ રહેવાનો છે. તમે સીધી લોજિક છે. આ તરફ જશો દબાણ વધશે તો આમાં દબાણનું મૂલ્ય વધે તો સામે કદ ઘટશે. એટલે ઓલ ઓવર PV છે એ કેવું રહેવા કરશે ગાઈસ? અચળ રહેવા કરશે. તો માની લો આ T1 તાપમાને દોરેલો ગ્રાફ છે, માની લો આ T2, મીન્સ કે ગમે તે તાપમાને ગ્રાફ બનાવશો. ઓકે, ગ્રાફ કેવો મળશે? PV વર્સિસ P નો અચળ મળશે, કારણ કે PV ઇઝ ઇક્વલ કોન્સ્ટન્ટ. તો અહીંયા ફરી કહી શકીએ કે T2 ઇઝ ગ્રેટર ધેન શું છે ગાઈસ? T1 છે. T2 ઇઝ ગ્રેટર ધેન T1 છે. ગાઈસ અહીંયા જો K વિશે જરા એક વાત કરી દઈએ. K વિશે કે K નો ડાઉટ K એ સપ્રમાણતા અચળાંક છે. K શું છે ભાઈ? આપણને બધાને ખ્યાલ છે સપ્રમાણતા અચળાંક છે. પણ ગાઈસ એનું મૂલ્ય કોના પર આધાર રાખે? K નું મૂલ્ય કોના પર આધાર રાખશે? તો સીધી વસ્તુ છે K પોતે અચળાંક છે. તો આ નિયમ તારવતી વખતે જે પદ અચળ રાખેલા હોય એના પર K નું મૂલ્ય આધાર રાખે. તો અચળ પદનું મૂલ્ય અચળાંક પર આધાર રાખશે. તો જેમ કે K અચળાંક છે તો આ નિયમ તારવતી વખતે તમે જોઈ શકો છો કઈ કઈ વસ્તુ અચળ છે? એક તો તાપમાન અચળ છે અને જથ્થો અચળ છે. એનો મતલબ K નું મૂલ્ય છે ગાઈસ તે તાપમાન પર આધાર રાખશે અને વાયુના જથ્થા પર.
વાયુના જથ્થા પર પણ આધાર રાખે. એનો મતલબ જો તાપમાન બદલાય તો કેનું મૂલ્ય બદલાય, વાયુનો જથ્થો બદલાય તો કેનું મૂલ્ય બદલાય. તો તમે જોઈ શકો છો આપણે જુદા જુદા તાપમાને ગ્રાફ બનાવેલા છે, તો આ દરેક તાપમાને કેનું મૂલ્ય અલગ અલગ હોય. સપોઝ એમ કહી શકું અહીંયા કેનું મૂલ્ય K1 છે, અહીંયા કેનું મૂલ્ય કયું છે K1, તો અહીંયા કેનું મૂલ્ય કેટલું થશે ભાઈ K2 થશે. તો જેમ તાપમાન બદલાય એમ ત્રણ કેના મૂલ્ય પણ બદલાશે. નાઉ લાસ્ટ ગ્રાફ આપણે જો બનાવવાનો પ્રયત્ન કરીએ log P વર્સિસ log V, તો તમે જોઈ શકો છો y mx c છે, એનો મતલબ y અક્ષ ઉપર મેં log P લીધેલો છે, x અક્ષ ઉપર મેં log V લીધેલો છે. તો આ આપણો ઢાળ બને છે. બધાને ખબર છે સુરેખરેખા સમીકરણમાં ઢાળ કહેવાય અને આને આંતરછેદ કહેવાય. તો સીધી વસ્તુ છે કે આ ઢાળનું મૂલ્ય નેગેટિવ છે એટલે ગ્રાફ આપણને કેવો મળશે, ઘટતો જતો માલુમ પડશે, મીન્સ કે આ રીતનો ગ્રાફ મળશે. તો અહીંયા જો ગાઈસ હું ઢાળ કહેવાનો પ્રયત્ન કરું તો ઢાળ મને કેવો મળે છે -1 મળે છે. ઢાળ મને -1 મળે છે. અને ગાઈસ જે આ વેલ્યુ થઈ અહીંથી આ વેલ્યુ એ શું થયો આપણો આંતરછેદ થયો. અને આંતરછેદ થયો તો આપણા આંતરછેદનું મૂલ્ય કેટલું છે ભાઈ log k છે. તો આંતરછેદનું મૂલ્ય થશે log k. ક્લિયર? ઓકે. તો આ થયું બોયલનો નિયમ. પણ ગાઈસ બોયલનો નિયમ છે એને દબાણ અને ઘનતા વચ્ચેનો પણ સંબંધ રજૂ કરેલો હતો. તો ડાયરેક્ટલી એનું ગાણિતિક સ્વરૂપ લખી દઉં અને એ ઉપરાંત હજી અહીંયા પણ આપણે ઓલ ઓવર બોયલના નિયમમાં લખી શકીએ કે P1 V1 P2 V2 અચળાંક k અને P1 V1 P2 V2 લખી શકીએ. આ ઉપરાંત બોયલના નિયમ પરથી આપણે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ પણ રજૂ કરી શકીએ છીએ ગાઈસ. તો ઓલ ઓવર દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ એવું કહી શકાય P ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ D. ઓકે, D ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ P લખો તો એ ગલત નથી. તો ઓલ ઓવર આપણે કહીએ છીએ P K * D, તો P D કોન્સ્ટન્ટ. ક્લિયર? તો ફરી એના પરથી આપણે શું લખી શકીએ ભાઈ કે P1 D1 P2 D2. તો બે જુદા જુદા દબાણ હોય, કોઈ એક પરિસ્થિતિની ઘનતા હોય તો બીજી ઘનતા આપણે શોધી શકીએ. ઓકે, તો આને પણ જો શબ્દોમાં રજૂ કરી દઈએ તો શબ્દોમાં આ સ્વરૂપે લખીશું કે અચળ તાપમાને, તાપમાન અચળ છે ભાઈ, કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેની ઘનતાને સમપ્રમાણમાં હોય છે. ઘનતાને કેવું હોય છે ગાઈસ? સમપ્રમાણ. આવું કહી શકાય. તો આમાં પણ જુદા જુદા સ્વરૂપે ગ્રાફ પૂછી શકાય. જેવી રીતે અહીંયા મેં લોગ સ્વરૂપમાં કન્વર્ટ કર્યું એમ અહીંયા પણ તમે લોગ સ્વરૂપમાં કન્વર્ટ કરી શકો છો. લોગ સ્વરૂપમાં ગ્રાફ પૂછાય છે. ગાઈસ ગ્રાફ કોઈ પણ સ્વરૂપે પૂછાય, આપણે સમીકરણને વિચારવાનું કે કોના વિરુદ્ધ કોનો ગ્રાફ છે. તો એને આપેલા સમીકરણને કઈ રીતે કન્વર્ટ કરીશું તો એ બધે આપેલા ગ્રાફ પ્રમાણે રૂપાંતરણ થાય. જેમ કે અહીંયા આપણે log P અને log V ને y mx c માં કન્વર્ટ કર્યું. હજુ જો હું અહીંયા કરું તો log P log D k કહી શકું. જો એને આપણે એવું લાગે તો ડ્રો કરીને બતાવીએ. તો એના માટે જો ગ્રાફ આપણે સમજાવવાનો પ્રયત્ન કરીએ ગાઈસ, તો સપોઝ બે પ્રકારના ગ્રાફ ખાસ બનાવીએ કે માની લો એક P D વર્સિસ P નો આલેખ લઈ લઈએ અને એક આલેખ આપણે સપોઝ બનાવી દઈએ. ચાલો કયો કે log P વર્સિસ log D. log P વર્સિસ log D નો આલેખ બનાવી દઈએ તો શું થશે જો ગાઈસ. પહેલા P D વર્સિસ P તો કોન્સ્ટન્ટ છે એટલે સીધી વસ્તુ છે તો કોન્સ્ટન્ટ જ મળવાનો છે. પણ સપોઝ અહીંયા મેં આ જે સમીકરણ છે જો એને આપણે log માં કન્વર્ટ કરી દો તો log P = 1 log D log K આવું લખી શકાય ગાઈસ. log D log K ગુણાકાર છે તો log માં સરવાળો, આગળ કઈ નથી તો આપણે એક લખી શકીએ. તો તમે જોઈ શકો છો ગાઈસ y mx શું બને છે c બને છે. તો y અક્ષ ઉપર મેં log P લીધું છે, x અક્ષ ઉપર log D લીધેલું છે. આંતરછેદ મળે છે તો ઓબ્વિયસલી છે ગ્રાફ આપણને આવો અને ઢાળ 1 છે. ઓકે, તો નો ડાઉટ આ ઢાળ 1 છે. અથવા તો આપણે કહી શકીએ કે જો આની સાપેક્ષમાં
આ થીટા ગોતવાનો પ્રયત્ન કરે, થીટા એટલે tan થીટા, તો ઓબ્વિયસલી છે આ થીટા કેટલું હોય ભાઈ 45, કારણ કે tan 45 હોય તો જ આપણને એનું મૂલ્ય 1 મળે, એટલે થીટા 45 ડિગ્રી કહી શકીએ આપણે. ક્લિયર? તો જો અને હજુ જો એમાં આંતરછેદ કહીએ તો આ જે આપણો આંતરછેદ થશે એ આંતરછેદ કેટલો થશે ભાઈ log k. તો આંતરછેદ પરથી અચળાંક k નું મૂલ્ય ગણશે. તો મારો કહેવાનો મતલબ એ છે ગાઈસ, તમે કોઈ પણ સ્વરૂપે ગ્રાફ પૂછાઈ શકે છે, તમારે ખાલી બરાબર રીતે શું કરવાનું હોય છે એને વિચારવાનું છે. ક્લિયર? અને લાસ્ટ આપણે જો વાત કરી દઈએ અગત્યતા, કે ભાઈ બોયલના નિયમની અગત્યતા શું છે ગાઈસ, તો સીધી વસ્તુ છે, જો અગત્યતા સમજવાનો પ્રયત્ન કરીએ તો ગાઈસ સીધી વસ્તુ છે કે અત્યારે આ વાતાવરણના દબાણ તો સમુદ્રની સપાટી પર આપણે રહીએ છીએ, અને સમુદ્રની સપાટી પર દબાણ લગભગ આપણે એક વાતાવરણ અથવા 1 બાર કહીએ છીએ. જો કે એક વાતાવરણ એટલે આપણે 1.013 બાર કહીએ છીએ, તો રાઉન્ડ અબાઉટ આપણે સમાન લઈ શકીએ. તો આપણા બ્લડ જે સ્નાયુ છે એમાં જે બ્લડ વહે છે, લોહી વહે છે, એનું દબાણ પણ લગભગ એક વાતાવરણ જેવું છે. તો સમુદ્રની સપાટીએ વાતાવરણનું દબાણ અને આપણા સ્નાયુમાં વહેતું જે લોહીનું દબાણ લગભગ સરખું છે. પણ ગાઈસ જેમ આપણે સમુદ્રની સપાટીથી ઉપર જઈએ, જેમ કે પર્વતો પર જઈએ, તો તમે જોયું હશે અથવા સાંભળેલું હશે કે કેટલાકને કાનમાંથી કે નાકમાંથી લોહી નીકળે છે, કોઈ પણ કારણ વગર. તંદુરસ્ત વ્યક્તિ હોય છતાં પણ કાન કે નાકમાંથી લોહી નીકળે છે. એનું કારણ શું ગાઈસ? તો સીધી વસ્તુ છે, જેમ સમુદ્રની સપાટીથી તમે ઉપર જાઓ એમ હવા પાતળી બનતી જાય. મીન્સ કે એવું કહી શકાય હવાનું દબાણ ઘટે છે. હવાનું દબાણ ઘટે એટલે અલ્ટિમેટલી બોયલના નિયમ પ્રમાણે હવાની ઘનતા ઘટે છે. તો સીધી વસ્તુ છે, ઓકે, હવાની ઘનતા ઘટશે, અલ્ટિમેટલી દબાણ ઘટે છે. દબાણ ઘટે છે તો હવે આપણા સ્નાયુમાં જે લોહી વહે છે એનું દબાણ તો એક વાતાવરણ છે, પણ હવે ઊંચા પર્વતો પર વાતાવરણનું દબાણ વાતાવરણ કરતાં કેવું થઈ ગયું? ઓછું થઈ ગયું. તો એનો મતલબ વાતાવરણની સાપેક્ષમાં આપણા સ્નાયુમાં જે લોહીનું દબાણ છે તે વધી ગયું. તો કાન કે નાક તરફ જતી જે રુધિર કેશિકાઓ, કે જે નાની રુધિર કેશિકાઓ છે એની દિવાલ પતલી હોય તો અંદરનું લોહીનું દબાણ વધી જાય છે, એટલે દિવાલ શું થાય? ફાટી જાય, એટલે લોહી નીકળે છે. ઓકે, તો આ પરિસ્થિતિ મીન્સ કે આ ઘટના આપણે બોયલના નિયમને આધારે સમજાવી શકીએ. બીજું કે ઊંચે ઉડતું વિમાન, તો આપણને ખબર છે વિમાન લગભગ એવું કહી શકાય કે 10,000 મીટરની ઊંચાઈ ઉડે છે, એવું આપણે લગભગ કહી શકીએ. તો ખૂબ ઊંચે ઉડતું વિમાન છે તો ત્યાં હવા પાતળી છે, હવાની ઘનતા ઓછી છે, હવાનું દબાણ ઓછું છે. તો ગાઈસ વિમાનની અંદર કૃત્રિમ રીતે હવાનું દબાણ મેન્ટેન કરવામાં આવે. હવાને તો શ્વાસ લેવામાં તકલીફ પડે. ઓકે, તો કૃત્રિમ રીતે વિમાનની અંદરના ભાગમાં દબાણ મેન્ટેન કરેલું હોય અને છતાં પણ જો શ્વાસ લેવામાં તકલીફ પડે તો ઓક્સિજન વાયુની ગોઠવણ કરેલી હોય. તમે પ્લેનમાં જો બેઠા તો ખબર છે છત બાજુ ઓક્સિજનની પાઇપલાઇન્સ હોય છે. ઓકે, તો આ દરેક ઘટનાઓ છે તે આપણે બોયલના નિયમને આધારે સમજાવી શકીએ. તો આ શું છે ગાઈસ? એની અગત્યતા કહી શકાય. હવે જે આપણે વાત કરવાની છે ગાઈસ તે છે આપણો ચાર્લ્સનો નિયમ. શું છે ગાઈસ? ચાર્લ્સનો નિયમ. તો સીધી વસ્તુ છે, ચાર્લ્સના નિયમમાં જો ગાઈસ આપણે વાત કરી દઈએ તો પહેલા તો ચાર્લ્સનો નિયમ પહેલા આપણે નિરપેક્ષ તાપમાનની વાત કરી દઈએ છીએ. તો ચાર્લ્સના નિયમમાં સૌથી પહેલા જે અગત્યનો પોઈન્ટ એ નિરપેક્ષ તાપમાન કોને કહેવાય? તો જેને આપણે નિરપેક્ષ તાપમાન અથવા કેલ્વિન તાપમાન, કેલ્વિન માપક્રમ જુદા નામે ઓળખીએ છીએ ગાઈસ. તો સીધી વસ્તુ છે કે કેલ્વિન અને ચાર્લ્સ સંયુક્ત રીતે મીન્સ કે એ આ વાયુના કદનો તાપમાન સાથેનો સંબંધ મેળવવાનો પ્રયત્ન કરતા હતા. એમાં કેલ્વિન દ્વારા એક ગ્રાફ બનાવવામાં આવ્યો. ઓકે, તો અહીંયા y અક્ષ ઉપર લઈ લીધું વાયુનું કદ અને x અક્ષ ઉપર લઈ લીધું તાપમાન. ત્યારે સેલ્સિયસ તાપમાન, ઓકે, ત્યાં કે હજી કેલ્વિન તાપમાન હજી વાત થઈ નથી ત્યારે. તો એ સીધી વસ્તુ છે ગાઈસ. ઓકે, તો જુદા તાપમાને કેલ્વિન અને ચાર્લ્સ દ્વારા પ્રાયોગિક પરિણામો મેળવેલા હતા કે જો વાયુનું દબાણ અચળ રાખીને વાયુનું કદ તાપમાન સાથે માપવામાં આવે તો એવું માલુમ પડતું હતું કે જેમ તાપમાન વધે એમ વાયુનું કદ વધે છે. એટલે એ લોકોએ જુદા અચળ દબાણે તાપમાન વિરુદ્ધ કદના આલેખો બનાવ્યા હતા. તો એ આલેખ સમથિંગ આવા હતા. જો ઓકે, સપોઝ સરળતા ખાતર હું કહી દઉં P1 અચળ દબાણ, P2 અચળ દબાણ, P3 અચળ દબાણ. ઓકે,
તો જુદા જુદા દબાણે જુદા જુદા પણ અચળ દબાણ, માનો કે આ આલેખ મેળવ્યો ત્યારે આખા જેટલા પણ રીડિંગ લીધા એ દરમિયાન P1 દબાણ અચળ હતું, આ આલેખ મેળવે છે ત્યારે P2 દબાણ અચળ હતું. તો આવા આલેખ બનાવે. તો કેલ્વિને એવું વિચાર્યું કે જો આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે તો 0 ડિગ્રી વાયુનું કદ તો 0 થાય નહીં, આપણને ખબર છે. છેવટે વાયુ છે તે પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, પણ વાયુનું કદ ક્યારેય 0 થાય નહીં. તો કેલ્વિને એવું વિચાર્યું કે જો આ દરેકે દરેક આલેખને ઓકે જો સ્કેલ વડે પાછળની બાજુએ દોરીને આંતરછેદ લેવામાં આવે તો એ બધા ક્યાં મળે એવું વિચાર્યું. જો આ ખાલી હવે આ પ્રાયોગિક ગ્રાફ છે, પણ હવે જે પાછળની બાજુ ડ્રો કરવું છે એ ફક્ત સૈદ્ધાંતિક માહિતી છે. કઈ માહિતી છે ગાઈસ? સૈદ્ધાંતિક. કારણ કે વાયુનું કદ ક્યારે 0 થાય નહીં, તો તાપમાન આપણે નેગેટિવમાં જનરલી લેતા નથી. તો શું કહે છે, જો આ દરેકે દરેક ગ્રાફને એને પાછળની બાજુ લંબાવવાનો પ્રયત્ન કર્યો તો એક રિઝલ્ટ એવું મળી ગયું ગાઈસ કે દરેક ગ્રાફ છે એ એક જ બિંદુએ ભેગા થતા હતા. અહીંયા જો આ દરેક ગ્રાફ છે તે કોઈ એક જ બિંદુએ ભેગા થતા હતા અને તાપમાનનું ગાઈસ એ જે મૂલ્ય હતું આ મૂલ્ય એ હતું -273.15 ડિગ્રી સેલ્સિયસ. અને આ -273.15 ડિગ્રી સેલ્સિયસ ને કેલ્વિને પોતાનું કીધું તાપમાન 0 કેલ્વિન. ઓકે નથી લખેલું, 0 કેલ્વિન છે. તો એટલા માટે 0 કેલ્વિન કીધું. એણે એવું કીધું, જો સૈદ્ધાંતિક રીતે એણે કીધું કે આ કોઈ તાપમાન એવું હોવું જોઈએ કે જે તાપમાને વાયુનું કદ કેવું થાય છે? 0. કારણ કે સીધી વસ્તુ છે, આ તરફ જતા તાપમાન વધે તો વાયુનું કદ વધે છે. તો ઉલટા આવીએ જો તો આ તરફ આવતા તાપમાન ઘટે તો વાયુનું કદ ઘટે છે. તો મેં કીધું અહીંયા આ ગ્રાફ પ્રાયોગિક છે, અહીંથી સૈદ્ધાંતિક ગ્રાફ છે. તો કેલ્વિને એવું દર્શાવેલું છે કે જ્યારે જો આ દરેક ગ્રાફને આપણે ઓકે પાછળની બાજુએ લંબાવે તો દરેક ગ્રાફ છે તો -273.15 ડિગ્રી સેલ્સિયસ આગળ ભેગા થાય છે. અને એનો મતલબ કે ત્યાં વાયુનું કદ ઘટતું જાય છેવટે 0 થઈ જાય. અને એને એવું કીધું કે -273.15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એવું હોય કે જ્યાં વાયુનું કદ 0 થતું હોવું જોઈએ. થશે નહીં, એને કીધું 0 થતું હોવું જોઈએ. એક સૈદ્ધાંતિક રીતે એવું એને તારણ કાઢ્યું. તો એ તાપમાન એને શું કહી દીધું? 0 કેલ્વિન. તો સીધી વસ્તુ છે ગાઈસ કે 0 કેલ્વિન એટલે -273.15 ડિગ્રી સેલ્સિયસ. બસ તો આ કેલ્વિન માપક્રમને જ આપણે નિરપેક્ષ તાપમાન કહીએ છીએ. તો સીધી વસ્તુ છે, અહીંયા -273.15 જો 0 કેલ્વિન હોય તો અહીં 0 ડિગ્રી સેલ્સિયસ છે તો અહીંયા કેલ્વિન કેટલું થશે ભાઈ? +273.15 ડિગ્રી સેલ્સિયસ થશે. સીધી વસ્તુ છે. તો માનો બે બાજુ 273.15 ઉમેર્યું તો સીધી વસ્તુ છે 273.15 કેલ્વિન એટલે શું થશે? 0 ડિગ્રી સેલ્સિયસ. એનો મતલબ કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો જો મારે રિલેશન બનાવવો હોય તો કેલ્વિન = 273.15 પ્લસ જે પણ તાપમાન હશે તે T. ઓકે, એટલે કે આપણે ડિગ્રી સેલ્સિયસ. તો આવો રિલેશન બનાવી શકીએ. સીધી વસ્તુ અહીંયા 1 ડિગ્રી સેલ્સિયસ તો 273.15 પ્લસ 1 કરવું પડશે. 273.15 પ્લસ 1. 5 ડિગ્રી સેલ્સિયસ તો 273.15 પ્લસ 5. ઓકે, તો કેલ્વિન અને સેલ્સિયસ વચ્ચેનો માપક્રમ. તો ગાઈસ જ્યાં નવો માપક્રમ રજૂ થયો એને આપણે કેલ્વિન માપક્રમ કહીએ છીએ અથવા તો શું કહીએ છીએ? નિરપેક્ષ તાપમાન કહીએ છીએ. તો એને આધારે ચાર્લ્સ એ પછી પોતાનું જે ખાલી તાપમાન શબ્દ વાપરવાને બદલે હવે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? અથવા ચાર્લ્સ દ્વારા યુઝ કરવામાં આવ્યો નિરપેક્ષ તાપમાન શબ્દ. તો ચાર્લ્સનો નિયમ કોના પરથી તારવેલો હતો? તો ફરી એના વિશે વાત કરી દઈએ. તો ચાર્લ્સ અને ગેલ-લુસેકનું સંયુક્ત વિધાન હતું કે ચાર્લ્સ અને ગેલ-લુસેકના જણાવ્યા અનુસાર ચાર્લ્સ અને ગેલ-લુસેકે એક વિધાન આપેલું હતું. શું વિધાન હતું? જોજો, ધ્યાન આપજો કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો વધારો કે ઘટાડો કરવામાં આવે તો વાયુના કદમાં થતા ફેરફારનું મૂલ્ય
ફેરફારનું મૂલ્ય તે વાયુના 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલા કદના 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જેટલું પણ કદ હશે કદના 1/273 ભાગ જેટલો હોય છે. તો જે પણ કદમાં ફેરફાર થશે કેટલું હશે એ વાયુનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ હશે એ કદના આટલામાં ભાગનું હોય. ઓકે, તો આ વિધાન પરથી જે ચાર્લ્સનો નિયમ આગળ આપણે તારવીએ તો ગાઈસ, ઓકે, તો આપણે જે વાત કરેલી છે તે બોઇલ અને ચાર્લ્સ વિશે વાત કરી રહ્યા છીએ ગાઈસ. તો ખૂબ સરસ કન્સેપ્ટ છે, મેથેમેટિકલ સ્ટેપ, દરેક ગ્રાફ. ઓકે, મોસ્ટલી આ ચેપ્ટર માંથી ઓકે ગાણિતિક એમસીક્યુ આવે છે. ઓકે, થિયરિકલ એમસીક્યુ બહુ ઓછા આવેલા છે આ ચેપ્ટર માંથી. વધારે કયા પ્રકારના એમસીક્યુ આવે છે? ગાણિતિક. એટલે સીધી વસ્તુ છે, આ ચેપ્ટરમાં જેટલા પણ ફોર્મ્યુલા છે મેથેમેટિકલ એક્સપ્રેશન એ આપણે પરફેક્ટલી રિવાઇઝ કરવા પડશે. ઓકે, ગ્રાફ છે. ચાલો તો વાત કરી દઈએ છીએ ગાઈસ આપણે આગળ. તો બોઇલ અને ચાર્લ્સ દ્વારા ચાર્લ્સ અને ગેલ્સે દ્વારા આવું વિધાન રજૂ થયું. તો સીધી વસ્તુ છે, કઈ રીતે ગાણિતિક સ્વરૂપે લખી શકાય. તો હું ડાયરેક્ટલી જે ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે એના પર ફોકસ કરી. તો માની લો t ડિગ્રી સેલ્સિયસ તાપમાન હોય તો t ડિગ્રી સેલ્સિયસ તાપમાને કદ કેટલું થઈ જશે? તો એનું 0 ડિગ્રી તો કદ હશે જ પ્લસ ઓકે કદમાં થતો ફેરફાર કેટલો હશે? v0 t/273 આટલો હશે. ડાયરેક્ટ રિલેશન આ ને મેં ગાણિતિક સ્વરૂપે રજૂ કરેલું છે. ઓકે, જો એને સમજવું હોય તો ચાલો કામ કરીએ, સમજાવી દઈએ છીએ આપણે કે માની લો આ કોઈ એક પાત્ર છે. જોજો આ કઈ રીતે આ સમીકરણ આવ્યું જરા ધ્યાન આપી દો. જો કે કોમન એન્ટ્રન્સ ના એમસીક્યુ માટે ડાયરેક્ટ ફોર્મ્યુલા અગત્યનું છે, કઈ રીતે તારવેલું છે તે અગત્યનું નથી. છતાં જો સમજવું હોય, માની લો આ કોઈ વાયુ છે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ આપણે v0 લઈ લઈએ. ઓકે, મેં કયા તાપમાને લીધે? 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું કદ v0 છે. હવે માનો વાયુના તાપમાનમાં આપણે 1 ડિગ્રી સેલ્સિયસ વધારે. હવે તાપમાન વધશે તો સીધી વસ્તુ છે, તાપમાન વધે તો એનું કદ વધશે. તો આ જે તાપમાને 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધે એટલે કદ આટલું વધી ગયું. કેટલું વધ્યું? આ ડેલ્ટા v. તો આને આપણે v1 કદ કહી દઈએ. તો 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણે કીધું 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો વધારો કે ઘટાડો કરીએ. અત્યારે મેં વધારો કરેલો છે એટલે મેં કદ વધાર્યું. જો ઘટાડો કર્યો તો કદ શું કરે? ઘટાડે. નીચેની બાજુ લખો. તો 1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફેરફાર કર્યો તો હવે v1 કેટલું હશે? તો v0 ડેલ્ટા v હશે. મારે ટોટલ ગણવું છે તો v0 કદ તો હતું જ ને પ્લસ ડેલ્ટા v. પણ ડેલ્ટા v ની મૂલ્ય કેટલું? ઓકે, ડેલ્ટા v નું મૂલ્ય કેટલું થશે ગાઈસ? તો ડેલ્ટા v નું મૂલ્ય કેટલું થશે? તો આપણે જે નિયમ પરથી કહી શકીએ કે ડેલ્ટા v એટલે તે વાયુનું 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે કદ હોય એ કદના 1/273 ભાગનું. તો 0 ડિગ્રી એ કદ v0 લીધું છે તો 1/273 આવું થાય. તો v1 કુલ v1 કેટલું થશે કે v0 ના v0 પ્લસ v0 1/273. આવું કહી શકો કે નહીં? તો સિમ્પલ લોજિક લગાવો. આપણે કોમન t ડિગ્રી સેલ્સિયસ કીધો છે કે જો 1 ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર કરીએ તો કદનો ફેરફાર v0 × 1/273 કે 1 ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર કરીએ તો કદનો ફેરફાર કેટલો આવે? v0 × 1/273. તો સીધી વસ્તુ છે, t ડિગ્રી સેલ્સિયસ નો ફેરફાર કરો તો આની સાથે t ગુણાઈ જશે એટલે v0 × t/273. ઓકે, તો માની લો આ કદાચ t ડિગ્રી સેલ્સિયસ હતો એટલે vt કરતો vt કેટલું થાય? v0 તો છે જ, v0 ડેલ્ટા v. તો ડેલ્ટા v નું મૂલ્ય કેટલું આવશે? v0 × t/273. તો ખ્યાલ આવે કે આ સમીકરણ કઈ રીતે આવેલું છે? ઓકે, તો આના પરથી ગેલ-લુસેકનો નિયમ અથવા સમીકરણ તારવી શકીએ. નો ડાઉટ આમાં પછી તમે v0 કોમન લો છો એ બધું તો છે. તો ઓલ ઓવર vt v0 કોમન કાઢી લઈએ છીએ તો 1 t ના છેદમાં શું આવશે? 273. ફરી તમે એ લસા લ્યો છો 273 t એને હવે t કેલ્વિન કહીએ છીએ. નીચે 273 ને t 0 કહે છે
તો હું ડાયરેક્ટલી બોઇલ આપણે ચાર્લ્સનું ગાણિતિક સમીકરણ લખીશ કે Vt છેદમાં Tt ઇઝ ઇક્વલ ટુ V0 છેદમાં T0. ઓકે, તો ઓલ ઓવર એવું કહી શકીએ તો V upon T ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? અચળ ઇઝ ઇક્વલ ટુ K, તો V ઇઝ ઇક્વલ ટુ K ડોટ T અથવા કહી શકાય V ચાલે છે T. તો જે ચાર્લ્સનો નિયમ છે એનું શું થઈ ગયું? ગાણિતિક સમીકરણ. તો શું વિધાન લખી શકીએ ચાર્લ્સના નિયમનું? ચાર્લ્સના નિયમનું આપણે વિધાન લખી શકીએ ગાઈસ કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનને સમપ્રમાણમાં હોય છે. નિરપેક્ષ તાપમાનને શું હોય છે ગાઈસ? સમપ્રમાણમાં હોય છે. કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનને સમપ્રમાણમાં હોય છે એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, તો ફરી પાછું ગાઈસ આને પણ આપણે જો ફરી અહીંયા કે સપ્રમાણતા અચળાંક કહેવાય તો k નું મૂલ્ય કોના પર આધાર રાખશે? દબાણ અચળ હતું તો અચળ આગલા બોઇલના નિયમમાં કીધું અચળાંકનું મૂલ્ય જે તે નિયમ તારવતી વખતે જે પદ અચળ રાખેલા હોય એના પર આધાર રાખે. આ નિયમ તારવતી વખતે દબાણ અચળ છે અને વાયુનો જથ્થો અચળ છે. એનો મતલબ k નું મૂલ્ય પણ દબાણ અને જથ્થા પર આધાર રાખતું હોય ગાઈસ. ક્લિયર? તો ફરીથી ગાઈસ આપણે વાત કરી દઈએ કે જો આ દરેક માટે ગ્રાફ આપણે દોરવાનો પ્રયત્ન કરીએ કે સપોઝ એક ગ્રાફ આપણે બનાવીએ કે V વર્સિસ T નો ગ્રાફ બનાવીએ. કયો ગ્રાફ બનાવીશું? V વિરુદ્ધ T નો ગ્રાફ બનાવીએ. માની લો T અહીંયા કેલ્વિનમાં લઉં છું. ઓકે, જો ગાઈસ એ જ ગ્રાફ આપણે કદાચ V વર્સિસ T જ બનાવ્યો પણ કદાચ સેલ્સિયસમાં લો તો શું ડિફરન્સ આવશે બે? ઓકે, એક ગ્રાફ આપણે કહી દઈએ તો V upon T વર્સિસ T નો ગ્રાફ બનાવી દઈએ. અને એક ગ્રાફ હજી જો આપણે બનાવવો હોય તો આપણે કહી શકીએ બે બાજુ log લઈ લઈએ તો log V વર્સિસ log T. તો હવે એ સમીકરણ તમને log માં કન્વર્ટ કરતા આવડે છે. ક્લિયર? તો કઈ રીતના ગ્રાફ મળશે ગાઈસ? V વર્સિસ T, V proportional to T અને કેલ્વિન છે તો અહીંયા ડાયરેક્ટ 0 કેલ્વિન હોય એટલે ઉગમ બિંદુમાંથી સ્ટાર્ટ થશે. તો માનો દબાણ, કોઈ એક દબાણ, બીજું દબાણ, ત્રીજા દબાણ, આ રીતે જુદા જુદા દબાણે મેળવેલા ગ્રાફ. માનો આ દરમિયાન P1 દબાણ અચળ હતું, આ દરમિયાન P2 અચળ હતું, આ P3. તો ફરી જો દબાણનો સંબંધ મેળવવો હોય તો ગાઈસ તો કોઈ ચોક્કસ તાપમાન, આ ચોક્કસ તાપમાન રિલેટેડ કદ જોઈ લો એટલે ગોખવું નહીં પડે. તો અચળ તાપમાન માટે, આ ચોક્કસ તાપમાન માટે તમે જુઓ આ કદ છે, આના માટે આ કદ છે, આના માટે કેવું છે આ. હવે બોયલનો નિયમ આપણે શીખી ગયા છે. ઓકે, તો અહીંયા જો કદ સૌથી વધારે છે, આ તરફ જતા કદ વધે, આ કદ સૌથી વધારે છે તો એને રિલેટેડ દબાણ કેવું હોય? સૌથી ઓછું. દબાણ અને કદ વ્યસ્ત પ્રમાણમાં બોયલના નિયમ પ્રમાણે તો P1 કરતા P2 મોટું થશે, P2 કરતા P3. ઓકે, તો જો આ કદ વધારે છે તો આ દબાણ ઓછું હોય. હવે આ કદ આની કરતા ઓછું છે એની કરતા દબાણ વધારે હોય, આ દબાણ હજુ વધારે છે. જો સેલ્સિયસમાં દોરીએ ગાઈસ તો ગ્રાફ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, અને આ રીતે બનાવીએ છીએ. એનો મતલબ આ -273.15 ડિગ્રી સેલ્સિયસ કહેવા માંગે છે. અને આ બધા જે અહીંયા સુધી જો આપણે ડોટેડ લાઈન બતાવેલા છે. ઓકે, તો એનો મતલબ આ આપણું 0 ડિગ્રી સેલ્સિયસ, આ -273.15. તો આ કેટલું થશે? -273.15. તો ડિગ્રી સેલ્સિયસ હોય તો ઉગમ બિંદુ થોડું દૂર દોરીએ છે ગ્રાફ સાથે પાછો. V upon T ગુણોત્તર તો અચળ છે એટલે તાપમાનના વધવા સાથે ગુણોત્તર કેવો થશે ભાઈ? અચળ થશે. log V versus log T બંને બાજુ log લઈ લો તો ફરી પાછું ગ્રાફ આપણને y mx c પ્રકારે મળશે. અહીંયા થીટા એટલે કે થીટા આપણો 45 ડિગ્રી સેલ્સિયસ થશે, tan થીટા એટલે ઢાળ કેટલું થશે આપણું? 1 થઈ જશે. અને જે આંતરછેદ છે ગાઈસ એ આંતરછેદ કેટલો થશે? log k થશે. ક્લિયર?
તો ગમે તે સ્વરૂપમાં તમને ગ્રાફ પૂછી શકે છે. અહીંયા પણ તમે આ કહી શકો P1 P2 P3 એટલે ફરી P1 કરતા P2 મોટું છે, P2 કરતા P3 મોટું છે. તો ચાર્લ્સના નિયમમાં આ વસ્તુ આવી શકે છે. ગાઈસ, ચાર્લ્સના નિયમની જો અગત્યતા કહી દઈએ આપણે તો કે ભાઈ એર બલૂન તમે ઘણા મૂવીમાં જોયેલા હશે. ઓકે, એર બલૂન જે છે એ ચાર્લ્સના નિયમની અગત્યતા આપણે કહી શકીએ. એર બલૂનમાં તમને ખ્યાલ હશે ઓકે કે અહીંયા સિલિન્ડર રાખેલા હોય છે. સિલિન્ડર ને ચાલુ કરે એટલે અંદર રાખેલી હવા ગરમ થાય અને હવા ગરમ થાય એટલે હવાનું કદ ફટાફટ શું થાય? વધે. કારણ કે હવા ગરમ થશે તાપમાન વધશે એટલે હવાનું કદ ફટાફટ વધે એટલે બલૂન છે તે ફટાફટ શું થશે? ફૂલાશે. અને આપણે તાપમાન દ્વારા હવાનું કદ કંટ્રોલ કરી શકીએ. ક્લિયર? તો એર બલૂન જે છે એ ચાર્લ્સ નિયમની અગત્યતા કહી શકીએ. ક્લિયર ગાઈસ? ઓકે, નાઉ નેક્સ્ટ આપણે વાત કરી રહ્યા છીએ ગાઈસ ગેલુસેકનો નિયમ. શું વાત કરે છે ગેલુસેક? તો ગાઈસ કહેવાનો મતલબ એ છે દરેકમાં ઓકે સૂત્રો, નિયમનું વિધાન, કયું પદ શું સૂચવે છે, આલેખ, આ વસ્તુ એમસીક્યુ પોઈન્ટ ઓફ વ્યૂ આપણને ખ્યાલ રહેવા જોઈએ. ઓકે, ચાલો નેક્સ્ટ વાત કરી દઈએ છીએ આપણે ગેલુસેકનો નિયમ. તો ગેલુસેકના નિયમમાં શું કહીએ છીએ? ચાલો એના ઉપર જો ફોકસ કરવાનો પ્રયત્ન કરીએ. ગેલુસેકનો નિયમ તો જો બોઇલે તાપમાન અચળ રાખેલું હતું, દબાણ અને કદ વચ્ચેનો સંબંધ આવેલો. ચાર્લ્સે દબાણ અચળ રાખી દીધું, કદ અને તાપમાન વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. તો વારાફરતી એક રાશિ અચળ રાખે. તો ગેલુસેકના નિયમમાં આપણે એવું કહીએ છીએ એણે કદ અચળ રાખેલું હતું અને દબાણ અને તાપમાન વચ્ચેનો સંબંધ રજૂ કર્યો. તો વિધાન આપણે લખીએ છીએ ગાઈસ કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P તેના નિરપેક્ષ તાપમાનને શું હોય છે ગાઈસ? નિરપેક્ષ તાપમાન T ને સમપ્રમાણમાં હોય છે. નિરપેક્ષ તાપમાન T ને સમપ્રમાણમાં હોય છે કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ P તેના નિરપેક્ષ તાપમાન T ને સમપ્રમાણમાં હોય છે. તો જો ગાણિતિક સ્વરૂપે આપણે લખવાનો પ્રયત્ન કરીએ ગાઈસ તો શું લખીશું? P ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ T. ફરી આપણે કહીએ તો P is equal to KT. ફરી તમે જો K શું થશે? અચળાંક. ફરી અચળાંકનું મૂલ્ય કોના પર આધાર રાખશે? નિયમ તારવતી વખતે જે પદ અચળ રાખેલા હોય તે. તો k નું મૂલ્ય ફરીથી કદ અચળ કદ છે તો કદ પર આધાર રાખે, વચ્ચે વાયુના જથ્થા પર આધાર રાખશે. તો કદ અને જથ્થો બદલાશે તો k નું મૂલ્ય પણ શું થશે? બદલાવાનું છે. ક્લિયર? નેક્સ્ટ આપણે જો એમાં વાત કરી લઈએ તો ફરી આને આપણે જો log સ્વરૂપે પણ કન્વર્ટ કરી શકીએ. log P is equal to 1 log T plus log K. તમે જોઈ શકો છો સમીકરણ ફરીથી y is equal to mx plus c પ્રકારનું બને છે. હજુ આ સમીકરણને તમે આ રીતે લખી શકો p upon t is equal to constant. તો જો ફરી જુદા જુદા સ્વરૂપે જો ગ્રાફ દર્શાવવાનો પ્રયત્ન કરી દઈએ ગાઈસ તો એક ગ્રાફ કયો બનાવીશું? એક ગ્રાફ બનાવીશું p વર્સિસ t નો. ઓકે, t કહો એટલે સમજી જવાનું નિરપેક્ષ તાપમાન કેલ્વિન તાપમાનની વાત કરું છું. એક ગ્રાફ આપણે બનાવીશું ગાઈસ ઓકે p upon t વર્સિસ p નો ગ્રાફ બનાવીશું. ક્લિયર? અને હજુ એક ગ્રાફ કયો બનાવીશું ગાઈસ? તો હજુ એક ગ્રાફ log p વર્સિસ આપણે log t નો ગ્રાફ બનાવીશું. તો આ જુદા જુદા ગ્રાફ બનાવીએ તો સીધી વસ્તુ છે ગ્રાફ કેવા મળશે ભાઈ? એ p વર્સિસ t ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે એટલે ફરી પાછા ગ્રાફ આવા મળશે. જેમ તાપમાન વધશે એમ દબાણ શું થતું જશે? વધશે. પણ ફરી ગાઈસ અહીંયા v1 v2 v3 એનો મતલબ અચળ કદ v1 એનો ગ્રાફ મેળવેલો છે, અચળ કદ v2 એ તો કદ બદલાય છે. દરેક રેખા પર k ના મૂલ્ય પણ અલગ અલગ હોય હે. દરેક રેખા પર k ના મૂલ્ય કેવા હશે? અલગ અલગ છે. તો હજી જો આમાં કમ્પેર કરવી હોય કોણ વધારે છે તો જો કોઈ ચોક્કસ તાપમાન માટે માપીએ તો આ દબાણ સૌથી વધારે છે તો કદ સૌથી ઓછું હોય. ઓકે, આ દબાણ એની કરતા ઓછું છે તો એનો મતલબ આ કરતા કદ મોટું હોય અને આ દબાણ સૌથી ઓછું છે તો આ કદ સૌથી વધારે હોય. ક્લિયર?
જો P/T તો P/T ગુણોત્તર અચળ છે તો તાપમાનના વધારા સાથે ગુણોત્તર કેવો થતો જશે અચળ. ઓકે અને ગાઈસ ધ log P વર્સિસ log T તો સુરેખ રેખાનું સમીકરણ છે તો ગ્રાફ આ રીતે આપણને મળશે. ઓકે તો ફરી પાછું તમે જો આ હું થીટા કદાચ કહી દઉં તો tan થીટા 45 થશે એટલે ઢાળ કેટલું થશે 1. ઓકે આ થીટા કેટલું થશે 45 ડિગ્રી tan 45 1. ઓકે અને જો આંતર છે કહી દઈએ તો કેટલો થશે આંતર છે log k. તો ગાઈસ ગમે તે સ્વરૂપે તમને ગ્રાફ પૂછી શકે છે કન્સેપ્ચ્યુઅલી તમને વિચારતા આવડવું જોઈએ. ક્લિયર છે? તો આ જે વાત કરેલી છે ગાઈસ એ આપણે ગેલિસ સેગમેન્ટની પણ ગાઈસ ની અગત્યતા અગત્યતા શું? તો ગાઈસ તમે જોયું હશે કે ઘણી વખત ખાસ કરીને ઉનાળાની વાત કરી દઈએ શિયાળામાં પણ કહી શકાય કે મોર્નિંગમાં ટેમ્પરેચર કેવું હોય છે ઓછું હોય છે. મોર્નિંગમાં તાપમાન કેવું નીચું હોય એટલે ઘણીવાર તમે જોજો ફોર વ્હીલરના ટાયર ટુ વ્હીલરમાં કહી શકાય પણ ફોર વ્હીલરમાં તમે ખાસ આ અનુભવી શકશો કે જે ભારે વાહનો છે એના ટાયર તમને સવારમાં દબાયેલા માલુમ પડે. તમને એવું લાગશે કે હવા ઓછી છે. ઓકે તો સવારમાં તાપમાન ઊંચું હોય તો સીધી વસ્તુ છે દબાણ પણ કેવું હશે ઓછું. હવાનું દબાણ ટાયરની અંદર જે હવા છે એનું દબાણ પણ ઓછું હશે એટલે તમને એમ લાગે ટાયર દબાયેલું છે કે હવા ઓછી છે એવું લાગે. પણ ગાઈસ એ જ ટાયર આપણે બહારથી કોઈ એક્સ્ટ્રા ભરતા નથી. એ જ ટાયર જેમ જેમ સવારથી બપોર થતું જશે તો બપોરના સમયે તાપમાન વધતું જશે. તાપમાન વધશે તો અંદર રહેલી હવાનું દબાણ પણ વધશે. તો એ જ ટાયર તમને સવારની સાપેક્ષમાં કેવું લાગશે ફૂલાયેલું લાગશે. ઓકે તો એ આપણે કન્સેપ્ટ કોના દ્વારા સમજાવી શકીએ ગાઈસ ગેલિસેકના નિયમ દ્વારા સમજાવી શકીએ. તો આ કોની વાત કરેલી હતી ભાઈ ગેલિસેકના નિયમની વાત થઈ. હવે જે વાત કરવી છે ગાઈસ આપણે ઓકે એ વાત કરીશું એવોગેડ્રોનો નિયમ. એવોગેડ્રોનો નિયમ આપણે વાત કરવું છે. તો એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે શું વાત કરેલી છે તો જો એણે શું કર્યું કે જુદા જુદા પાત્ર લઈ લીધા. ઓકે જુદા જુદા પાત્ર એને ઘણા બધા વાયુનો અભ્યાસ કર્યો તો આપણે માની લો જુદા જુદા 3 પાત્ર સમાન કદના પાત્ર જોજો ધ્યાન આપજો અને એમાં વાયુ ભરી દીધેલા છે. વાયુ છે આ પાત્ર બંધ છે એવું ધ્યાનમાં લેજો. બીકર છે એવું નહીં જોતા પાત્ર છે વાયુ ભરેલા છે. તો એકમાં સપોઝ માની લે ઓક્સિજન વાયુ લીધો એકમાં N2 વાયુ લીધો એકમાં H2. ઓકે દરેક પાત્રનું દબાણ અચળ છે સરખું છે. દરેક પાત્રનું તાપમાન પણ સરખું છે. ઓકે તો દરેકનું કદ પણ સરખું છે તો એના અણુઓની સંખ્યા પણ કેવી હોય સરખી હોય. બસ આને હવે હું શબ્દમાં લખો લે એવોગેડ્રોનો નિયમ બની ગયો કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં જો ત્રણેયમાં આપણે દબાણ તાપમાન સમાન રાખ્યું છે કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં જુદા જુદા વાયુઓના જો કદ સમાન લેવામાં આવે તો તેમાં રહેલા અણુની સંખ્યા પણ કેવી હોય સમાન હોય. બસ થઈ ગયો એવોગેડ્રોનો નિયમ. તો જો હું એને વિધાન સ્વરૂપે રજૂ કરું તો શું લખી શકું કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં અથવા અચળ તાપમાન દબાણ કહી શકું કે તાપમાન અને દબાણની સમાન પરિસ્થિતિમાં ઓકે જુદા જુદા વાયુઓના સમાન કદમાં રહેલા અણુઓની સંખ્યા પણ કેવી હોય છે ગાઈસ સમાન હોય છે. બસ આ નિયમ થઈ ગયો એવોગેડ્રોનો નિયમ. તો સીધી વસ્તુ છે ગાઈસ હું એવોગેડ્રોના નિયમને ગાણિતિક સ્વરૂપે લખું તો v ચલે છે n લખી શકાય કે જે તાપમાન દબાણ અચળ કે વાયુનું કદ એના અણુઓની સંખ્યા પર આધાર રાખશે તો અલ્ટિમેટલી v kn પણ લખી શકાય. તો બસ આ શું થઈ ગયું એવોગેડ્રોનો નિયમ કે જે k શું થઈ ગયો સપ્રમાણતા અચળાંક. ક્લિયર? ચલો એવોગેડ્રો નિયમ પછી આપણે વાત કરીશું ગાઈસ સંયુક્ત વાયુ સમીકરણ. કોની વાત કરવાની છે? સંયુક્ત વાયુ સમીકરણ. તો સંયુક્ત વાયુ સમીકરણમાં કયા કયા નિયમોને ભેગા કરીએ છે એ આપણને ખ્યાલ રહેવું જોઈએ. સંયુક્ત એટલે ભેગું કરવાનું છે. ઓકે બે નિયમોને ભેગા કરીએ છે સંયુક્ત વાયુ સમીકરણમાં. એક નિયમ આપણે કહીએ છે બોયલનો નિયમ. તો જો આપણને ખબર છે બોયલનો નિયમ હમણાં શીખી ગયા. બોયલનો નિયમ શું કહે છે? v ચલે છે 1/t.
મેં p ચલે છે 1/v લખો તો ગલત નથી, આપણે v ચલે છે 1/p. જ્યાં તાપમાન આપણે કેવું રાખેલું છે, અચળ રાખેલું છે. ઓકે, ચાર્લ્સના નિયમનું વિધાન શું કહેતા હતા? તો ચાર્લ્સનો નિયમ એનું ગાણિતિક સ્વરૂપ આપણે આવું લખીએ છે, v ચલે છે t, જ્યાં દબાણ અચળ હતું. તો બસ સંયુક્ત વાયુ સમીકરણ એટલે આ બંને નિયમોના તારણો છે એને આપણે શું કરી દઈએ, ભેગા કરી દઈએ. આ બંને નિયમોના તારણો ભેગા કરીએ તો v ચલે છે t/p, અથવા કહી શકાય pv ચલે છે t, અથવા હજુ કહી શકું pv kt અને pv/t k. તો ઓલ ઓવર ગાઈસ શું લખી શકાય, p1 v1/t1 p2 v2/t2 આવું લખી શકાય. તો pv/t નો ગુણોત્તર કેવો હશે, અચળ. તો બસ એને આપણે શું કહે છે, સંયુક્ત વાયુ સમીકરણ. તો ચાર્લ્સ અને ગેલ-લ્યુસેકના નિયમોને તારણોને ભેગા કરી દીધા છે તો આપણે કદનું, તાપમાન અને દબાણ સાથેનું સંયુક્ત ચલન મેળવી શકીએ. ક્લિયર? ચલો નેક્સ્ટ આપણે વાત કરવાની છે આદર્શ વાયુ સમીકરણ. ગાઈસ જો મેં અગાઉ કીધું છે આપણે કન્સેપ્ચ્યુઅલી જઈએ છીએ. એમસીક્યુ માટે જે પોઈન્ટ કે ટોપિક ઇમ્પોર્ટન્ટ હોય, જે વિધાન અગત્યનું, એનો જ ડિસ્કસ કરીએ છીએ. ઓકે, ખાસ જેમ કે જો આ સમીકરણ પરથી આપણે આવું સમીકરણ આખું તારવી શકાય, પણ મેં આખું તારવેલું નથી. જેમ કે આના પરથી મેં પછી ડાયરેક્ટ લખી દીધું છે. તો તારવણી બધાને ખબર છે, બાજે પણ આપણે સૂત્ર ખબર છે, પણ આપણે રિવાઇઝ થવા જોઈએ, પરફેક્ટલી દિમાગમાં બેસવા જોઈએ. તો વાત કરવાની છે ગાઈસ આદર્શ વાયુ સમીકરણ. કોની વાત કરવાની છે? આદર્શ વાયુ સમીકરણની વાત કરવાની છે. તો આદર્શ વાયુ સમીકરણ એ તારવવામાં કયા નિયમોનું સંયુક્ત ચલન લીધું? તો અહીંયા બે નિયમોને ભેગા કરેલા છે, અહીંયા ત્રણ નિયમોને ભેગા કરીશું. કયા કયા ત્રણ નિયમો? એક ચાર્લ્સનો નિયમ તો છે, ચાર્લ્સ ને બોયલ તો છે, એટલે ફરી પાછો હું લખીશ બોયલનો નિયમ. તો ફરી બોયલનો નિયમ કહે છે v ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ p, જ્યાં તાપમાન અચળ છે. જો ચાર્લ્સનો નિયમ આપણે કહી દઈએ, ચાર્લ્સનો નિયમ તો v પ્રોપોર્શનલ ટુ t, જ્યાં દબાણ અચળ છે. અને એવોગેડ્રોનો નિયમ લઈ લેજો. તો આદર્શ વાયુમાં આપણે ત્રીજો એવોગેડ્રોનો નિયમ છે, v ચલે છે. હવે જો આ ત્રણેયનું સંયુક્ત ચલન લઈ લઈએ, ત્રણેયને ભેગા કરી દઈએ, તો શું આવશે? v ચલે છે nt/p, અથવા pv ચલે છે nt. અને જો પ્રોપોર્શનાલિટી હટાય તો pv nRT, જે r શું છે હમણાં જ આપણે વાત કરીશું. તો આને આપણે શું કહે છે? આદર્શ વાયુ સમીકરણ કહીએ છીએ ગાઈસ. શું કહે છે? આદર્શ વાયુ સમીકરણ. હજુ પણ આમાં આગળ આપણે જો મેથેમેટિકલ કહીએ તો pv n એટલે મોલ એટલે વજન ભાગ્યા અણુભાર. તો pv wRT/m કહી શકાય. હજુ જો v ને આપણે નીચે લઈ જઈએ તો w/v અને RT/m. તો વજન ભાગ્યા કદ એટલે ઘનતા. તો આપણે દબાણ અને ઘનતા વચ્ચેનો સંબંધ તારવી દીધો, p dRT/m. આ સૂત્ર પણ MCQ સોલ્વ કરવા બહુ કામ લાગવાનું છે, p dRT/m. તો આ સૂત્ર પણ આપણા MCQ સોલ્વ કરવા માટે ખૂબ અગત્યનું છે અને ઘણું કામ લાગવાનું છે ગાઈસ. ક્લિયર? તો સીધી વસ્તુ છે ગાઈસ, r શું છે? r વિશે આપણે થોડીક વાત કરવાની છે ગાઈસ. જુદા જુદા એકમમાં r ના મૂલ્યો તારવી શકાય, પણ મેં કીધું હું અહીંયા બધા મૂલ્યો તારવીશ નહીં, હું ડાયરેક્ટ મૂલ્યો લખી દઈશ. તમને મૂલ્યો ખબર રહેવા જોઈએ. ઓકે, r ના જુદી જુદી એકમ પદ્ધતિમાં, ઓકે, કે રકમમાં કઈ રીતનું દબાણ કદ આપેલું છે એ પ્રમાણે r નું મૂલ્ય તમારે યુઝ કરવાનું હોય છે. તો ગાઈસ જો તો pv nRT જે આપણું સમીકરણ છે, pv nRT જે આપણું સમીકરણ છે, તો એમાં r નો ડાઉટ એને એક તો આપણે કહીએ છીએ વાયુ અચળાંક, અથવા એને કહીએ છીએ ગાઈસ આપણે સાર્વત્રિક અચળાંક. જે રીતે બળ છે એમાં વાન ડર વાલ્સ આકર્ષણ બળને સાર્વત્રિક બળ કહીએ છીએ, એમ ગાઈસ અચળાંકમાં r ને આપણે સાર્વત્રિક અચળાંક કહીએ છીએ. શું કામ?
તમે કોઈ પણ તાપમાન લ્યો, કોઈ પણ દબાણ લ્યો કે કોઈ પણ વાયુ લો, R નું મૂલ્ય કેવું રહે છે? અચળ, બદલાતું નથી. એટલે બધા જ વાયુ માટે કોઈ પણ તાપમાન દબાણે R નું મૂલ્ય અચળ છે, એટલે એને આપણે સાર્વત્રિક અચળાંક કહીએ છીએ ગાઈસ. પણ ગાઈસ એક જ પરિસ્થિતિમાં R નું મૂલ્ય બદલાય. જો એકમ પદ્ધતિ બદલાય કે સપોઝ તમે CGS એકમ પદ્ધતિ યુઝ કરો છો, સપોઝ તમે MKS એકમ પદ્ધતિ યુઝ કરો છો, ઇન શોર્ટ એકમ પદ્ધતિ બદલાય ને તો જ R નું મૂલ્ય બદલાય, બાકી R નું મૂલ્ય બદલાય નહીં. કઈ રીતે? તમે જોવો ગાઈસ કે R નું મૂલ્ય જો હું ખાલી લિસ્ટ બનાવું છું R ના મૂલ્યના, ઓકે, દરેક મૂલ્ય તારવી શકાય છે, પણ મેં કીધું એમ કોમન એન્ડ ટ્રાન્સપરન્ટ તારવણી કરતા ડાયરેક્ટ મૂલ્ય ફોકસ હોવું જોઈએ તમારું. તો R નું એક તો કોમન એકમ કહીએ તો આવો થાય છે કે કાર્ય પર મોલ પર કેલ્વિન. PV = NRT માં તમે R ને કરતા બનાવો તો PV/NT એના પરથી આ સૂત્ર તારવી શકાય. તો મૂળભૂત R નું એકમ આવો છે. R નો મૂળભૂત એકમ કાર્ય પર મોલ પર કેલ્વિન. તો મોલ કેલ્વિન તો તમે કોઈ પણ પદ્ધતિ લેશો, ઓકે, મોલ કેલ્વિન એકમ ફિક્સ છે, પણ કાર્યનો એકમ શું થાય? જુદી જુદી એકમ પદ્ધતિમાં બદલાતો જશે, એટલે R નું મૂલ્ય શું થાય છે? બદલાતું જાય છે ગાઈસ. ક્લિયર? તો જો કયા કયા મૂલ્યો આપણે R માટે દિમાગમાં રાખીશું? એક તો 0.082 વાતાવરણ લીટર પર મોલ પર કેલ્વિન. પરફેક્ટ એકમ સહિત યાદ રહેવું જોઈએ. ઓકે, 0.082. હજી પાછળ 1 આવે એટલે જો લીટર નું મિલીલીટર કરી દો કે સેન્ટીમીટર ક્યુબ. જો ગાઈસ 1 મિલીલીટર એટલે 1 સેન્ટીમીટર ક્યુબ જ થાય. એટલે અહીંયા લીટર નું મિલીલીટર કરો કે સેન્ટીમીટર ક્યુબ કરો હરખું જ થાય. તો લીટર ને મિલીલીટર માં કરો એટલે 1000 વડે ગુણી દઈએ તો 1000 વડે ગુણી દઈએ તો 82 પોઈન્ટ થઈ જશે. અહીંયા પાછળ 1 આવે તો શું લખી શકીએ કે 82.1 વાતાવરણ ઇન્ટુ મિલીલીટર પર મોલ પર શું થશે? કેલ્વિન. હજુ કહું છું મિલીલીટર ની જગ્યાએ સેન્ટીમીટર ક્યુબ પણ આવે તો એક નું એક જ કહેવાય. એક આપણે કહે છે 0.08314 તો દબાણ 12 એકમ 12 ઇન્ટુ લીટર પર મોલ પર કેલ્વિન. ઓકે, જો જૂલમાં કહીએ તો 8.314 જૂલ પર મોલ પર કેલ્વિન. ઓકે, હજુ જો કહીએ તો 8.314 જૂલ ની બદલે કિલો પાસ્કલ. ઓકે, કદ આપણે લઈએ છીએ મીટર ક્યુબ, સોરી ડેસીમીટર ક્યુબ. ગાઈસ ડેસીમીટર ક્યુબ એટલે લીટર જ કહેવાય. ઓકે, તો ડેસીમીટર ક્યુબ પર મોલ પર શું કહે છે? કેલ્વિન. તો બસ R ના આ મૂલ્ય તમને દાખલામાં કે MCQ સોલ્વ કરવામાં કામ લાગવાના છે. ઓકે, આ તો ખાસ કરીને આ જૂલ વાળા એકમો ક્યારે કામ લાગશે? આપણે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં, ઓકે, વિદ્યુત રસાયણમાં જ્યારે પોટેન્શિયલ ડેલ્ટા G વાળી ગણતરી હોય ત્યારે જનરલી R નું જૂલમાં મૂલ્ય કામ લાગશે. બાકી જનરલી PV NRT સમીકરણનો યુઝ કરવો હશે તો R નું મૂલ્ય ક્યાં તો વાતાવરણ લીટર વાળું અથવા વાતાવરણ ml વાળું, તો મોસ્ટ ઓફ પહેલું અને ત્રીજું. ઓકે, PV NRT સમીકરણનો યુઝ છે મોસ્ટ ઓફ પહેલું અને ત્રીજું R નું મૂલ્ય વધારે તમને કામ લાગશે. ક્લિયર? તો આ કોની વાત કરેલી છે ગાઈસ? R ના મૂલ્યની વાત કરેલી છે. તો ગાઈસ આજનો લેક્ચર અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે દરેક વાયુની અવસ્થા દર્શાવતા જુદા જુદા નિયમોની વાત કરેલી છે. નેક્સ્ટ લેક્ચરમાં પણ ખૂબ અગત્યના ટોપિક ભરવાના છે. આપણે પહેલા લેક્ચરમાં આ ચેપ્ટરના અગત્યના ટોપિક કે જેમાંથી વારંવાર MCQ આપણે એની વાત કરેલી હતી. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વાત કરવાની છે ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, એવોગાડ્રો ગ્રેહામનો વાયુ પ્રસરણનો નિયમ, અને વાત કરીએ છીએ ગાઈસ આપણે વાન ડર વાલ્સ સમીકરણ. આ ત્રણ ટોપિક ઉપર નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાની છે. એનો મતલબ આવતો લેક્ચર પણ કોમન એન્ટ્રન્સ માટે ખૂબ અગત્યનો બનશે. આ જ રીતે કન્સેપ્ચ્યુઅલી જશું, ખૂબ અગત્યના ટોપિક ક્વિક રિવિઝન માટે કામ લાગશે. ત્યાં સુધી બરાબર રિવાઇઝ કરો, MCQ સોલ્વ કરો ગાઈસ. બેસ્ટ ઓફ લક.